ગુજરાતમાં હાલ માછીમારોના અનેક પ્રશ્નો છે, પરંતુ દ્વારકામાં માછીમારો ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે અને માહોલ ગરમાયો છે। 150થી વધુ લોકોના ટોળા દ્વારા માછીમારો ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતે હાલ માહોલ ગરમાયો છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત એવી છે કે દ્વારકામાં કોડીનારના દ્વારકા બંદર પર વેરાવળના ભીડિયાના માછીમારો પર સ્થાનિક લોકોના ટોળાએ હુમલો કર્યો છે। નાની ઓબીએમ બોટ લંગર કરતા માથાકૂટ સર્જાઈ છે અને 150થી વધુ લોકોના ટોળાએ માછીમારો ઉપર હુમલો કર્યો છે એવું બનાવ બન્યો છે। 5 માછીમારો જેની અંદર ઇજાગ્રસ્ત થયા છે અને તેમને વેરાવળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારબાદ તેમણે પોલીસ આવ્યા બાદ ઇજાગ્રસ્ત માછીમારોને બહાર લવાયા છે અને માછીમારો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ સમગ્ર બાબતને લઈ અને માછીમારોએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ। टेमटी कचरा डाल की प्रिया ओली बोट वाला ने माथा कूटती थी। बोट वाला तो वही गयो। अमी यहाँ आया ने तो हमना पर बड़ी घेरी लायका ये मसियारा है। मसियारा बड़ी सा बड़ी मारवा बेसी गया। बड़ी ने कोई ने बाहर पर निकलवा दीता भांग दूध ने बहु कर लाई। पछी साहेब आया ने मिलिटरी वाला नेवी वाला जरा जरा शांति मिलू तो साहेब अमर वायलेस जीबीएस लई गया। बड़ी बॉम्ब मार्या साहेब। अमी 100-150 जना रहे। बहिरा पंडित था। मारू नाम रमेश भाई डालकी हूँ भिरिया खारवा समाज बोट एसोसिएशन प्रमुख छू। घटना में साहेब अमरी समाज 8 થી 10 बोटू फिशिंग में जे दरिया में थी सांजना टाइमे जो ओबीएम नी होड़ी होय एने जारू न बगड़े एना माटे नजीकना बंदर कोडीनार मूळ द्वारका बंदर है ए आवीने एंकर उपर हती। एंकर पर रहवा पछी त्याना स्थानिक मछियारा ए होड़िયું लई 10-15 होड़िયું लई 100-150 माणसो एक बोट हती एना पर हुमलो कर्यो। ई बोट त्यानी छटकीने भागी गई। पछी एक बीजी बोट त्या एंकर उपर हती ए बोट उपर बधा चढ़ी त्याना माणसोने खलासीने तार खलासीने लाकड़ा वडे चेन वडे पाइप वडे हुमलो कर्यो। बोटनुं घणुं नुकसान करेलुं छे। वायलेस जीपीएस लई गया छे पण मारवा पछी पण તેને સારવાર માટે ઉપર કોઈને લઈ જવા દેવાની ત્યાંના સ્થાનિક કોળી સમાજના આગેવાનો ખારવા સમાજના આગેવાનો પીટીઆ સાહેબ હતા પણ હોડીઓમાં લઈને જવા દેતા આ માણસોને જેને માર્યા હતા ને સારવાર માટે પણ ત્યાંના મછિયારાના આગેવાનોએ પણ ત્યાં તેને હોડીમાં લઈ જવા ન દીધા। પછી ત્યાંની સ્થાનિક પોલીસ આવી ત્યારે પોલીસે તે માણસોને હોડી વડે લઈને ત્યાંની કોડીનાર હોસ્પિટલે ત્યાં સારવાર માટે ખસેડ્યા હતા પણ ત્યાંના માછીમારો 100 થી 150 ભેગા થઈ ટોરું એમાં 3 માછીમારોની ઓળખાણ થઈ ગઈ છે સાહેબ। અકબર જુમા ઈસ્બામી, બીજો હનીફ જુમા ઈસ્બાણી ને ફારૂક જુમા ઈસ્બાણી આ 3 સ્થકને તે ઓળખાય છે કે આ માણસો મારવા એની સાથે બીજા 100-150 માણસો હતા પણ ખરેખર સાહેબ આ પોતાનું જાનનું જોખમ બચાવી આને મારવાની કોશિશ છે ને હું તો માનું ત્યાં સુધી આ ખરેખર બહુ કઠિન પ્રશ્ન કહેવાય કે માછીમારો ઉપર આવા સ્થાનિક માણસો લુખ્ખા માણસો ત્યાં હુમલો કરે તેની બોટ ઉપર તેના પરિવારનું શું થાય ને પોલીસ સ્ટાફને આવવા પછી જો ઉતારવાની ત્યાં પહેલ કરી હોય તો એ જાણવા જેવું છે। આપણે વિચારવું પડે કે આને શું મારી નાખવાની કોશિશ કરવા નથી। ખરેખર આના માટે અમારી એક વિનંતી છે સરકારને ને પોલીસને કે કાયદેસર રીતે જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા અપાવે એવી મારી નમ્ર વિનંતી છે। આ ઘટનામાં ટોટલ 6 લોકો ઇજાગ્રસ્ત છે। એ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે। હાલ આ સમગ્ર બાબતને લઈ અને માછીમારો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને હુમલાખોરો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। નહીં તો આ વાતને લઈ અને માછીમારો ઉગ્ર વિરોધ કરશે તેવી પણ વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એમની ઉપર જે પણ આ હુમલો કરવામાં આવ્યો છે તેની અંદર પોલીસને હાલ એફઆઈઆર તો કરવામાં આવી છે, ફરિયાદ પણ આપવામાં આવી છે, પરંતુ જે પણ હોય કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। એ લોકો કે જેમણે માછીમારો ઉપર હુમલો કર્યો છે એમને પકડવામાં આવે, નહીં તો માછીમારો અને માછીમારોનો જે સંઘ છે તેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે। સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।